ચાલો મિત્રો, નમસ્કાર. કેમ છો? મજામાં? માનું છું કે આપ બધા મજામાં હશો અને આપણા જે આ રેગ્યુલર વિડીયો આવે છે એ તમે જોતા હશો અને તમને જોવાની ખૂબ જ મજા આવતી હશે. આજે આપણે જોઈશું વન રક્ષક મોડેલ પેપર 21 કે જેનું સ્પેશિયલ સોલ્યુશન. તો શરૂઆત કરીએ વનરક્ષક મોડેલ પેપર 21 ના સોલ્યુશનની. પ્રથમ પ્રશ્ન છે આપણો, વનસ્પતિ અને તેના પ્રકારના જોડકા જોડો. પહેલા તો મિત્રો આપણે વનસ્પતિ જે છે એના 4 પ્રકાર આવડવા જોઈએ, બરાબર. એમાં 4 પ્રકાર જો અહીંયા આપ્યા, એક વેલા હોય, છોડ હોય, ક્ષુપ હોય અને વૃક્ષ હોય. તો છોડ જે હોય, પેલા વેલા જે હોય તો વેલાને શું હોય? વેલા હોય એટલે કે એ જમીન પર પથરાયેલા હોય. પછી છોડ જે છે એ 0 થી ટૂંકમાં જમીનથી 5 ફૂટ સુધીના ઊંચા હોય છે. પછી ક્ષુપ, આમાં 0 ના આવે પણ 5 ફૂટ સુધી હોય, 0 તો મેં મસ્તો લખી આપ્યો. પછી ક્ષુપ, તો ક્ષુપ છે એ 5 થી 15 ફૂટ સુધીની જે વનસ્પતિ ઊંચાઈમાં હોય એને ક્ષુપ કહેવાય. અને વૃક્ષ, તો વૃક્ષ છે એ 15 ફૂટ થી વધારે જેની ઊંચાઈ હોય એને કહેવામાં આવે છે વૃક્ષ. તો જોઈએ આમાં વેલા, તો કે જો ભાઈ વેલા કોને કહેવાય? તો આ અમરવેલ છે, ગળો છે, વેલ છે, પછી ગોક્ષુરા, આ વેલા ગોખરું છે, આ બધાને આને શું કહેવાય? તો કે એને વેલા પ્રકારની વનસ્પતિ કહેવાય. પછી છોડ, તો કે ભાઈ છોડમાં જુઓ તો 5 ફૂટ જેટલી શેની ઊંચાઈ હશે? તુલસી, અરડુસી, આ ધતુરો, એટલે એને કહેવાય છોડ. પછી ક્ષુપ, તો ક્ષુપ છે એ કેટલી હોય? તો કે ક્ષુપ છે એ 5 થી 15 ફૂટ સુધી હોય, બરાબર. તો એ જે આવશે જાસૂદ, આંકડો, દાડમ. ત્યારબાદ આવશે વૃક્ષ કે 15 ફૂટ થી ઊંચા એટલે કે આંબો, આંબલી અને જાંબુડો, બરાબર. હવે જુઓ અન્યારી આવશે 4 એટલે કે એકની સાથે 4 એટલે આ બે ઓપ્શન નીકળી ગયા, આ ને આ ઓપ્શન રહ્યો, બરાબર. બ ની સાથે આવશે 3 એટલે કે બ ની સાથે 3 જુઓ અહીંયા પહેલો ઓપ્શન આપેલો છે એટલે કે બીજો ઓપ્શન જે છે, બાકીના એ ચોથો ઓપ્શન પણ આપણો નીકળી જશે એટલે જવાબ આવશે ઓપ્શન એ. આગળનો પ્રશ્ન જોઈએ બીજો, 8000 નું ઘનમૂળ કેટલું થાય? 8000 નું ઘનમૂળ એટલે મિત્રો ગભરાઈ જાવ તમે, પણ ગભરાવાની જરૂર નથી. 8000 ને આપણે આવી રીતે લખી શકીએ, 8 અને 1000 એટલે 8000 થાય કે નહીં? તો હવે 8 નું ઘનમૂળ તો આપણને આવડે, કેટલા થાય 8 નું ઘનમૂળ? 2. અને આ 10 નું ઘનમૂળ કેટલું થાય? તો સોરી, આ 1000 નું ઘનમૂળ કેટલું થાય? 1000 નું ઘનમૂળ થાય 10, બરાબર. તો થઈ ગયું. હવે આ બંનેનો શું કરી નાખવાનો? ગુણાકાર. બંનેનો ગુણાકાર કરો એટલે કેટલા થાય? 20. તો આનો જવાબ આવશે 20 એટલે કે ઓપ્શન સી આપણો જવાબ. આગળ જોઈએ, અરીઠા વનસ્પતિ ના ઉપયોગ વિશે સાચા વાક્ય જણાવો. એટલે કે અરીઠા નામની વનસ્પતિ છે મિત્રો, એના અહીંયા આપણને ઉપયોગના વાક્યો આપ્યા છે, એમાંથી સાચા આપણે શોધવાના છે. જુઓ જોઈએ, અરીઠું વિષનાશક છે, એકદમ સાચી વાત છે, અરીઠું વિષનાશક છે. પછી અરીઠાનું પાણી કરી પીવાથી શરીરમાં રહેલ ઝેર ઉલટી થઈ બહાર આવી જાય છે, આ પણ સાચી વાત છે. એ જે અરીઠું છે એનું પાણી કરીને પાવામાં આવે એટલે જે ઉલટી કરી થાય છે અને એની અંદર ઝેર પણ આપણે બહાર આવી જાય છે. પછી આંખમાં ફેફરું આવે ત્યારે આંખમાં અરીઠાના ફીણ આંજવામાં આવે છે, તો આ પણ એકદમ સાચી વાત છે. આંખમાં જ્યારે ફેફરું આવી જાય ત્યારે અરીઠું હોય એના ફીણ બનાવી અને આંખની અંદર આંજવામાં આવે છે. પછી સોની લોકો ઘરેણા સાફ કરવા માટે અરીઠાના પાણી વાપરે છે, તો આ પણ સાચી વાત છે. અરીઠાનું પાણી કરીને સોની લોકો ઘરેણા સાફ કરવા માટે વાપરતા હોય છે એટલે જવાબ આવશે આપણો ઓપ્શન એ. 1, 2, 3 અને 4. આગળનો પ્રશ્ન જોઈએ ચોથો, નીચેનામાંથી ઘાસ હોય તે વનસ્પતિઓ જણાવો. અહીં આપણે મિત્રો વનસ્પતિ આપી છે ને એમાંથી કઈ વનસ્પતિ ઘાસ છે એ પૂછ્યું છે. જુઓ રોસા, તો રોસા નામની ઘાસ હોય છે. પછી લેમન ગ્રાસ, તો લેમન ગ્રાસ એ પણ ઘાસ છે. પછી વાંસ, તો વાંસનો પણ હવે શેમાં સમાવેશ થાય છે? ઘાસમાં. અને પછી મામેજવો, જો ભાઈ મિત્રો મામેજવો છે એ ઘાસ નથી પણ એ શું છે? ઔષધીય વનસ્પતિ છે અથવા તો નીંદણ છે, બરાબર. એટલે આપણો જવાબ શું આવશે? 1, 2 અને 3. જુઓ અહીંયા ક્યાં છે? 1, 2 અને 3 એટલે ઓપ્શન બી આપણો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 5. 3 ની 3 ઘાત, 4 ની 2 ઘાત, 5 ની 2 ઘાત, 4 ની 2 ઘાત,
3 ની 7 ઘાત, 7 ની 4 ઘાત, 5 ની 8 ઘાત, 4 ની 9 ઘાત, 11 નો લસા અને ગુસા શોધો. ઘાતનો મિત્રો લસા અને ગુસા શોધતા ખૂબ સારી રીતે આપણે શીખવાડ્યું છે. કઈ રીતે કરશું જો ધ્યાન આપો. ઘાત પહેલા સરખાવી દો. એક તો અહીંયા 3 ની 3 ઘાત છે અને અહીંયા 3 ની 7 ઘાત છે. તો લસા લેવા માટે મોટી ઘાત હોય એ લઈ લેવાની. એટલે કે અહીંયા મોટી ઘાત કઈ આવશે તો 3 ની 7 મોટી ઘાત આવશે. બરાબર. એટલે આ જે ઘાતું છે એનું કામ પૂરું થઈ ગયું. હવે ઘાત 4 ની 2 ઘાત એટલે 4 ની 2 ઘાત અહીંયા છે, 4 ની 2 ઘાત અહીંયા છે અને એક 4 ની અહીંયા કેટલી ઘાત છે તો કે 4 ની અહીંયા 9 ઘાત છે. એટલે 4 ની કેટલી આવશે 9 ઘાત આવશે. બરાબર. એટલે કે આ 4 ની જે ઘાતું છે એ 4 ની ઘાતુંનું આપણું કામ પતી ગયું. હવે 5 ની ઘાત તો 5 ની 2 ઘાત અહીંયા છે ને અહીંયા 5 ઘાત છે એટલે 2 ઘાત વાળું નહીં આવે પણ કયું આવશે 5 ની 8 ઘાત વાળું. બરોબર. તો હવે આપણે આગળ પદ કયું રહ્યું જુઓ. એક આ રહ્યું 7 ની 4 ઘાત અને એક રહ્યું 11. એટલે જવાબ કયો આવશે આપણો આ જુઓ ચેક કરો. અહીંયા એલસીએમ એટલે કે લસા આપણો 3 ની 7 ઘાત, 4 ની 9 ઘાત, 5 ની 8 ઘાત અને 7 ની 4 ઘાત અને 11. બરાબર. હવે ગુસા શું નિયમ છે કે તમામ સંખ્યામાં એ અવયવ હોવો જોઈએ. અહીંયા જુઓ તો ભાઈ અહીંયા 3 છે અહીંયા આમાં અવયવ છે નથી, આમાં બધા અવયવ નહીં હોય એટલે કે આ 11 છે એ પણ નહીં હોય એટલે આપણો જે ગુસા છે એ શું આવશે 1. એટલે આપણો જવાબ જુઓ શું આવશે ઓપ્શન એ આપણો જવાબ આવશે. છઠ્ઠો પ્રશ્ન ટર્મિનલિયા અર્જુના કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે? વૈજ્ઞાનિક નામ મિત્રો ખાસ બધી વનસ્પતિના યાદ રાખીશું. શેનું વૈજ્ઞાનિક નામ છે? અર્જુન નામની વનસ્પતિ એટલે ઓપ્શન સી જવાબ આવશે. કદાચ તમને અહીંયા અર્જુન ના આપ્યું હોય તો કદાચ જો સાદડ આપે તો એ ખોટું નથી કારણ કે સાદડ જે અર્જુનનું બીજું નામ છે. પછી 7મો પ્રશ્ન નીચેનામાંથી ખોટો રૂઢિપ્રયોગનો અર્થ શોધો. આપણને અહીં મિત્રો રૂઢિપ્રયોગો આપ્યા છે ને ખોટું કયું છે એ શોધવાનું કીધું છે. જોઈએ તો મોં ફાટી જવું એટલે કે નવાઈ લાગવી. તો સાચી વાત છે. આપણે એમ કહેતા હોઈએ ને કે ભાઈ નવાઈ લાગે એટલે શું મોં આપણું ફાટી જતું હોય છે. પછી માથે લેવું એટલે કે જવાબદારી સંભાળવી. તો એ પણ સાચું છે કે ભાઈ હવે આને જવાબદારી સંભાળી લીધી એવું આપણે કહેતા હોઈએ છીએ. બરાબર. અથવા તો આપણે એવું કહેતા હોઈએ કે અહીં માથે લઈ લીધું એટલે કે માથે લેવું એટલે જવાબદારી સંભાળવી. સાચી વાત છે. પછી કાન માંડવા એટલે કે સામો જોવું. એટલે કાન માંડવા એટલે સામે જોવું તો નિરખીને જોવું એ પણ સાચું છે. પછી તલપાપડ થવું એટલે કે અડધી રાતે જવું નહીં. આ ખોટું છે. તલપાપડ જવું એનો અર્થ શું થશે? અધીરા થઈ જવું. અધીરા થવું એને શું કહેવાય? તલપાપડ થવું એમ કહેશું. એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન 8 નીચેનામાંથી ખોટું સમાનાર્થી શબ્દ વાળું જોડકું જોડો. ખોટું સમાનાર્થી શબ્દ વાળું જે જોડકું હોય એ આપણે શોધવાનું કીધું છે. બરાબર. તો જુઓ ધરા, ધરતી, ધરણી, પૃથ્વી. તો આ બધા જે છે એ સમાનાર્થી શબ્દ સાચા છે. પછી આકાશ, ગગન, નભ, અવકાશ એ પણ સાચું છે. આ પણ સાચું છે જેના બધા સમાનાર્થી શબ્દો. આગળ પરંપરા, પ્રથા, પ્રણાલી અને રિવાજ. તો આ શબ્દો પણ એકાબીજાના શું છે તો કે સમાનાર્થી સાચા છે. અહીંયા જુઓ અરણ્ય, પછી જંગલ, વન અને વૃક્ષ. અહીંયા જુઓ આ જે 3 શબ્દો છે એ સાચા છે, એ એકાબીજાના સમાનાર્થી છે. પણ વૃક્ષ છે એ વૃક્ષ એનું સમાનાર્થી નથી. એટલે જવાબ આવશે આપણો ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 9 શબ્દ સમૂહ માટે એક શબ્દનું જોડકું જોડો. આપણને અહીં શબ્દ સમૂહ આપ્યા છે એનું જોડકું જોડવાનું કીધું છે. સાચા ખોટા નથી કીધું. ધ્યાન આપો. કાગડાનું ટોળું. તો ભાઈ કાગડાના ટોળાને શું કહેવાય? મર્ડર કહેવામાં આવે. પછી સિંહોનું ટોળું. તો સિંહોના ટોળાને શું કહેવાય? પ્રાઇડ કહેવામાં આવે. પછી દીપડાનું ટોળું. તો દીપડાના ટોળાને શું કહેવાય? લીપ કહેવાય. અને બિલાડીનું ટોળું તો એને શું કહેવાય? કલ્ટર કહેવામાં આવે છે. તો જોડકું જોડો જો અની સાથે શું આવશે તો કે 4.
અ ની સાથે 4 આ બે માં નથી ઓપ્શન નીકળી ગયા. પછી બ ની સાથે શું આવશે? બ ની સાથે 1 તો બ ની સાથે જો 1 અહીંયા છે એટલે આ ઓપ્શન પણ નીકળી ગયો એટલે જવાબ આપણો શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે. પરીક્ષાની અંદર આવી રીતે ઓપ્શન કાઢતા આપણે ખાસ શીખી લેવાનું. આગળનો પ્રશ્ન જોઈએ 10. વનરાજ ચાવડા વિશે સાચું વાક્ય અથવા સાચા વાક્ય જણાવો. અહીં આપણને વનરાજ ચાવડા વિશે વાક્ય આપ્યા છે. જુઓ, પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેર વનરાજ ચાવડાએ બંધાવ્યું હતું. એકદમ સાચી વાત છે. એનો મિત્ર સાપો વાણિયો એની યાદમાં બંધાવ્યું હતું. પછી ચાવડા વંશની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી તો એ પણ એકદમ સાચી વાત છે. પછી અણહિલપુર પાટણ નામની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી તો એ પણ એકદમ સાચી વાત છે. એમનો બીજો મિત્ર અણહિલ ભરવાડ એમની યાદમાં કરી હતી. અને ચોથું વાક્ય છે પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી. આ વાક્ય ખોટું છે. કેમ કે પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાની સ્થાપના કરી હતી વિશ્વામિત્ર. વિશ્વામિત્ર નામના જે ઋષિ હતા એણે સ્થાપના કરી હતી. એટલે આપણો જવાબ શું આવશે? 1, 2 અને 3. બરાબર. અહીં જો ઓપ્શન રહી ગયેલા છે પણ જવાબ આવશે અહીંયા 1, 2 અને 3. જોઈ લેજો. આગળનો પ્રશ્ન જોઈએ. કયું પ્રાણીનું દૂધ સમતોલ આહાર તરીકે ઓળખાય છે? કયા પ્રાણીનું દૂધ સમતોલ આહાર તરીકે ઓળખાય છે? આ છે મિત્રો વણાઈ ગયેલો પ્રશ્ન છે. જવાબ આવશે ગાય. ભૂલથી બકરી ના લખી દેતા. શું આવશે? ગાય. એટલે ઓપ્શન સી જવાબ. 12મો પ્રશ્ન. ઘુવડ નામના પક્ષી વિશે સાચા વાક્ય જણાવો. અહીં મિત્રો આપણને જે ઘુવડ છે એમના આપણને વાક્ય આપ્યા છે અને સાચા વાક્ય આપણને તપાસવાનું કીધું છે. તો જોઈએ. તે પોતાનું માથું 180 અંશ સુધી બંને બાજુ ફેરવી શકે છે. એકદમ સાચી વાત છે. એ પાછળની દિશા આ બાજુથી અને પાછળની બાજુ આ બે બાજુથી બંને બાજુથી જોઈ શકે છે. પછી રાત્રે માત્ર અવાજ સાંભળીને શિકાર કરી શકતું પક્ષી છે. એ પણ એકદમ સાચી વાત છે. ખાલી કોઈ પણ અવાજ સાંભળશે એટલે શિકાર કરી શકે છે. બીજું કે તેની રાત્રિ દરમિયાન જોવાની દ્રષ્ટિ મનુષ્ય કરતા 100 ગણી હોય છે. એકદમ સાચી વાત છે. મનુષ્ય એટલે કે આપણે માણસ જે રાત્રે ભાળીએ, આપણે અત્યારે દિવસે ભાળતા હોય એના કરતા એની 100 ગણી દ્રષ્ટિ હોય છે. એટલે કે જવાબ અહીંયા શું આવશે? 3. એટલે કે ઓપ્શન ડી આપણો જવાબ આવશે. આગળનો પ્રશ્ન 13. પ્રાણીઓના બચ્ચાના જોડકા જોડો. આ મિત્રો આપણે વિશિષ્ટ પ્રકારનો પ્રશ્ન લીધો છે. આસાન પ્રશ્ન નથી. બરોબર. જુઓ, સિંહ અને વાઘણ. સિંહ અને વાઘણ એનું બચ્ચું તમે આમ વાંચ્યું હોય પણ ખ્યાલ ન હોય. જુઓ, સિંહ અને વાઘણ તો અહીંયા નર પરથી નામ પાડવામાં આવેલા છે. સિંહને શું કહેવાય? લાયન. એટલે જેના બચ્ચાને કહેવાય લાયગર. સિંહ અને વાઘણ. પછી સિંહણ અને વાઘ. અહીંયા નર કોણ છે? વાઘ છે અને ટાઈગર કહેવાય એટલે તેનું નામ પડશે ટાઇલોન. પછી કાંગારૂ, તેના બચ્ચાને કહેવાય જોય. અને સિંહ અને વાઘ તેના બચ્ચાને શું કહેવાય? કબ કહેવામાં આવે છે. તો હવે ધ્યાન કરો કેમ આવશે. તો પહેલાની અંદર શું આવશે? તો પહેલાની અંદર 3. બરાબર. જો અહીંયા તમે જુઓ તો પહેલાની અંદર 3 એક જ અહીંયા ઓપ્શનમાં છે. બીજે ક્યાંય પહેલાની અંદર 3 છે નહીં. એટલે આખો વિષયને ટીક મારી દો તો પણ ચાલે. પણ આપણે ચેક કરીએ. સિંહણ અને વાઘ એટલે કે સિંહણ અને વાઘ એના બચ્ચાને શું કહેવાય? ટાઇલોન. કાંગારૂ, કાંગારૂના બચ્ચાને શું કહેવાય? જોય કહેવાય. બરોબર છે. સિંહ અને વાઘ, સિંહ હોય કે વાઘ હોય એના બચ્ચાને શું કહેવાય? કબ કહેવાય. બરાબર. એટલે કે અહીંયા 2 આવશે એટલે આ સાચું છે. બરોબર. આગળ જોઈએ. પક્ષીઓ વિશે સાચા વાક્ય જણાવો. અહીં મિત્રો આપણને પક્ષીઓ વિશે વાક્ય આપ્યા છે. જુઓ, ભારતમાં સૌથી સામાન્ય પક્ષી કબૂતર છે. ખોટું છે. કેમ સમજાવું. પક્ષીઓનો પોલીસ પટેલ કાળી કોશ છે. એકદમ સાચી વાત છે. પછી પક્ષીઓનો ભગવાન ગરુડ છે. સાચી વાત છે. સૌથી ઊંચું પક્ષી શાર્કરેન છે. સાચી વાત છે. પક્ષીઓમાં સૌથી ઊંચું પક્ષી હોય તો શાર્કરેન છે. હવે જુઓ, અહીંયા જ ભારતમાં સૌથી સામાન્ય પક્ષી કબૂતર છે.
કબૂતર ના આવે મિત્રો. શું આવશે? કાગડો. ભારતમાં સૌથી સામાન્ય પક્ષી કાગડો આવે. એટલે આપણે અહીં શું કીધું? સાચા વાક્ય એટલે સાચા કયા બનશે? 2, 3 અને 4. એટલે કે ઓપ્શન એ અહીં આપણો જવાબ આવશે. આગળ જોઈએ. 24 કલાકમાં મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલી વાર સીધી લીટીમાં આવશે? મિત્રો અહીંયા ધ્યાન આપો. આ એક અહીંયા આપણી ઘડિયાળ હોય છે, બરોબર? આ ઘડિયાળ, એની અંદર આપણે કઈ આવી રીતે અંકો હોય છે. હવે એવું પૂછ્યું છે આપણને કે એ 24 કલાકમાં મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલી વાર સીધી લીટીમાં આવશે? અહીં મારે સમજાવવાનું એક જ છે મિત્રો કે આ ઘડિયાળ હોય એમાં જ્યારે આ બંને જે કાંટા છે એ આવી રીતે ઉપર આવે, અહીંયા ઉપર આવશે. કલાક કાંટો અને મિનિટ કાંટો બંને એકવાર ઉપર આવશે. એટલે 12 કલાકની અંદર 11 વાર ઉપર આવશે, બરાબર? 12 કલાકની અંદર એકાબીજીની ઉપર કેટલી વાર આવશે? 11 વાર. તો એ સીધી લીટીમાં જ થયા. પછી સીધી લીટી આને પણ કહેવાય કે નહીં? કલાક કાંટો છે એની સામે હોય ને મિનિટ કાંટો એની વિરુદ્ધ દિશામાં હોય તો પણ એ શું કહેવાય? સીધી લીટીમાં. એટલે એ પણ કેટલી વાર? 12 કલાકની અંદર 11 વાર સીધી લીટીમાં આવશે. એટલે આ ટોટલ કેટલા થયા? 22. 22 પણ 22 કેટલી કલાકમાં આવશે? 12 કલાકની અંદર 22 વાર સામે આવશે. તો 24 કલાકની અંદર કેટલી વાર સામે આવે? 44 વાર. આના ડબલ કરો એટલે 44. એટલે જવાબ આવશે આપણો ઓપ્શન એ 44. આગળ જોઈએ. સૂર્યોદય સમયે નિહારિકા અને કવિતા એકબીજાની સામે બગીચામાં વાતો કરતા હતા. ત્યારે કવિતાનો પડછાયો નિહારિકાની જમણી બાજુ પડતો હતો. તો કવિતા કઈ દિશા તરફ જોઈ રહી હશે? અથવા તો કવિતાનું મુખ કઈ દિશામાં હશે? એ બંને એક જ છે. હવે આમાં સહેજ ખાલી કલ્પના કરો ને તોય આવડી જાય, બરોબર? હવે ધ્યાન આપો, હું તમને બતાવું છું. સૂર્યોદય સમયે સૂર્ય કઈ દિશામાં હોય ભાઈ? તો કે સૂર્યોદય સમયે સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં હોય, બરાબર? પૂર્વ દિશામાં હશે. હવે આ મારું બોર્ડ જે છે એ મારું દક્ષિણ દિશામાં છે. એટલે અત્યારે હું દક્ષિણ દિશા તરફ જોઈ રહ્યો છું, બરોબર? હવે દક્ષિણ દિશા તરફ હું જોઈ રહ્યો તો સૂર્યોદય હશે તો આ બાજુ મારે, એટલે કે મારી ડાબી બાજુ સૂર્ય હશે તો મારો પડછાયો કઈ બાજુ પડતો હશે? હંમેશા મારી જમણી બાજુ પડતો હશે. તો હવે વિચારો શું કીધું છે? કવિતાનો પડછાયો નિહારિકાની જમણી બાજુ. એટલે કે કોની જમણી બાજુ? નિહારિકાની. તો કવિતા કઈ બાજુ હોવી જોઈએ? તો કવિતા ઉત્તર બાજુ જ હોવી જોઈએ અને નિહારિકા છે એ દક્ષિણ બાજુ જ હોવી જોઈએ, બરાબર? એ ચોખ્ખું છે. તો કવિતા કઈ દિશા તરફ જોઈ રહી હશે? બરાબર? કે અહીંયા કોણ હશે? કવિતા. અને અહીંયા કોણ હશે? નિહારિકા. એટલે કે જો નિહારિકા છે એ ઉત્તર બાજુએ હોય તો એનો નિહારિકાનો પડછાયો કઈ બાજુ પડશે? તો કે પશ્ચિમ બાજુ. પણ કવિતાની કઈ બાજુ થઈ? તો કે કવિતાની બાજુ કઈ થાય? ડાબી બાજુ થઈ, બરાબર? એટલે નિહારિકાની તો જમણી બાજુ જ પણ કવિતાની ડાબી બાજુ આવશે, બરાબર? એટલે જો આવી રીતે તે ઊભી હોય તો એ કઈ દિશા તરફ જોઈ રહી છે અથવા તો એનું મુખ કઈ દિશામાં હશે? તો ઉત્તર દિશાની અંદર આવશે કે નહીં? તો અહીં જવાબ શું આવશે આપણો? ઉત્તર દિશા. એટલે કે ઓપ્શન એ આપણો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ. એક માણસ 4 કિમી ઉત્તરમાં ચાલે છે. જો અહીંયા શું આપણે આવી રીતે લખીએ? પૂર્વ, પછી અહીંયા પશ્ચિમ, પછી અહીંયા ઉત્તર અને અહીંયા દક્ષિણ. હવે શું છે? તો કે 4 કિમી ઉત્તરમાં ચાલે છે. કે આપણે અહીં ક્યાંક રાખીએ, બરોબર? ત્યાંથી ઉત્તરમાં ચાલે છે. કેટલું? 4 કિમી. ત્યારબાદ તે 6 કિમી પૂર્વમાં, એટલે કે અહીંથી આ 4 કિમી ચાલ્યા પછી અહીંયા 6 કિમી ક્યાં ચાલે છે? તો કે હવે પૂર્વમાં 6 કિમી ચાલે છે. એટલે આવી રીતે ચાલ્યો, બરોબર? પછી શું કરે છે? ફરીથી 4 કિમી ઉત્તરમાં, એટલે કે પાછો અહીંથી 4 કિમી પાછો ક્યાં ચાલ્યો? ઉત્તરમાં ચાલે છે. તો માણસ મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે? બરાબર? હવે જો એ પોતે અત્યારે છે ક્યાં? અહીંયા. અને એનું મૂળ સ્થાન ક્યાં છે? અહીંયા.
તો કેટલો દૂર થયો? તો કે અહીંથી આ તમે આ અહીંયા સીધી લીટી કરો એટલો અહીંયા દૂર થયો કે નહીં? તો હવે એ કેમ મેળવીશું? તો ધ્યાન આપો ખાસ. અહીંયા જે છે એ 6 છે, બરાબર. હવે આ જે અહીંયા સીધી આપણે લાઈન દોરી એ એના એક સરખા બે ભાગ કરશે આ માપના. એટલે કે હું અહીંયા 3 માપ લખી નાખું, અહીંયા 3 માપ લખી નાખું તો ચાલે? તો કે ચાલે. તો અહીંયા એક 4 માપ છે અને અહીંયા 4 માપ છે. તો અહીંયા હવે પાયથાગોરસનો પ્રમેય લાગુ પડી ગયો. અહીંયા જો આપણને ખબર હોય તો આપણે 3, 4 અને 5 એવી ત્રિપુટી કંઈક ભણેલા છીએ. એટલે કે અહીંયા કેટલા આવશે? 5. તો આ અંતર પણ કેટલું હોય? 5 જ હોય. એટલે કેટલું થશે? 10 કિમી. જુઓ હવે જોઈ લો ક્યાં જવાબ છે? અહીંયા ઓપ્શન સી એટલે 10 કિમી આપણો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી બિલાડી કુળના પ્રાણીઓ કયા કયા છે? આપણને મિત્રો અહીંયા એ પ્રાણીઓ આપ્યા છે અને બિલાડી કુળના પ્રાણી કયા છે પૂછ્યું છે. શું? જો સિંહ, તો એ સિંહ છે બિલાડી કુળનું પ્રાણી છે, એકમાત્ર પૂંછડી પર ગુચ્છ ધરાવતું, કેશ ધરાવતું. પછી તો વાઘ એ પણ છે. પછી દીપડો એ પણ બિલાડી કુળનું છે. ચિત્તો એ પણ બિલાડી કુળનું છે. વીજ એટલે કે વણિયાર એ પણ બિલાડી કુળનું છે. વરુ, તો વરુ બિલાડી કુળનું નથી. કયા કુળનું છે? શ્વાન કુળનું છે. અને શિયાળ, શિયાળ પણ કયા કુળનું છે? શ્વાન કુળનું છે. એટલે શિયાળ પણ આવશે નહીં. તો અહીંયા આપણો જવાબ શું આવશે? જવાબ જુઓ તો 1, 2, 3, 4, 5 એટલે કે 5 સુધી આપણો જવાબ આવશે. તો અહીંયા જુઓ 1, 2, 3, 4 અને 5 એટલે કે ઓપ્શન સી આપણો જવાબ આવશે. 19મો પ્રશ્ન. આદુ નામની વનસ્પતિ વિશે સાચા વાક્ય જણાવો. આપણને અહીંયા આદુ નામના વનસ્પતિ છે એના વાક્યો આપ્યા છે અને સાચા આપણને શોધવાના કીધા છે. જો તેના પાન વાંસના ઝાડના પાનને મળતા આવે છે. એકદમ સાચી વાત છે. જે વાંસના જે પાન હોય એના પાન જેવા એને મળતા આવતા પાન હોય છે. પછી આદુ સૂંઠ તૈયાર, આદુમાંથી સૂંઠ તૈયાર થાય છે. આદુ નહીં પણ શું આવશે? આદુમાંથી સૂંઠ તૈયાર થાય છે. તો એકદમ સાચી વાત છે, આદુમાંથી સૂંઠ તૈયાર થાય છે. પછી આદુના કાતરા મૂળમાં બેસે છે. તો આ પણ સાચી વાત છે. આદુના કાતરા છે જમીનની અંદર મૂળ હોય એ મૂળની અંદર બેસે છે. પછી આદુ ખોરાકને પચાવવામાં ઉપયોગી છે. તો આ પણ સાચી વાત છે. આદુ જે છે એ ખોરાક પચાવવામાં ઉપયોગી છે. એટલે જવાબ આવશે મિત્રો આપણો 1, 2, 3 અને 4. એટલે જોઈ લો ક્યાં છે? પહેલો જ ઓપ્શન છે. ઓપ્શન એ 1, 2, 3 અને 4 આપણો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ. 20 અલંકારના સાચા વાક્ય ન હોય તે જણાવો. અહીં આપણે અલંકારના વાક્યો આપ્યા છે અને સાચા ન હોય તે જણાવવાનું કીધું છે. તો જોઈએ. છકડો પાણી પંથો ઘોડો થઈ ગયો. રૂપક અલંકાર એકદમ સાચી વાત છે. છકડો છે એ શું થઈ ગયો? પાણી પંથો ઘોડો થઈ ગયો. પછી રાતો રાત વનપટ પડખું બદલી લે છે. રૂપક અલંકાર. આ અલંકાર ખોટો છે, હમણાં સમજાવું. પછી કાળી ઝીણી ચોપડીથી બંધ બાંધી બાંધેલા હતા. એટલે કે અહીંયા જો બ જો બધું એટલે શું થયું? એનું કે વર્ણ છે એ એકનો એક ફરીવાર આવ્યો એટલે વર્ણાનુપ્રાસ. આ પણ સાચો છે. અહીંયા જુઓ તો રાતો રાત વનપટ પડખું ફરીને વનપટ પડખું બદલી લે છે. બરાબર. હવે પડખું ક્યારે બદલે? સજીવ હોય તો જ બદલે. એટલે કે અહીંયા રૂપક નહીં આવે પણ શું આવશે? સજીવારોપણ. સજીવનું અહીં આરોપણ કરવામાં આવેલું છે. એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી 2 આપણો જવાબ આવશે. આગળ જોઈએ. ઉજવાતા તહેવારના જોડકા જોડો. ઉજવાતા અહીં તહેવાર છે મકર સંક્રાંતિ, દેવ દિવાળી, મહાશિવરાત્રી, અષાઢી બીજ. હવે જુઓ જોડકા જોઈએ. મકર સંક્રાંતિ જોતા જ ખબર પડવી જોઈએ કે એવો એક જ ગુજરાતી તહેવાર છે કે જે અંગ્રેજી તારીખ પ્રમાણે ઉજવવામાં આવે છે. કયો છે? 24મી જાન્યુઆરી. ત્યારબાદ દેવ દિવાળી. તો કે દિવાળી પછી 11મા દિવસે એટલે કારતક સુદ 11ના દિવસે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રી એટલે કે મહાતેરસ. પછી અષાઢી બીજ એટલે અષાઢ મહિનામાં પણ અષાઢ સુદ બીજના દિવસે ઉજવવામાં આવે છે. એટલે આપણો જવાબ શું આવશે? જોઈએ ચેક કરી.
એક ની અંદર 4 એટલે કે આ ત્રીજો ચોથો અને પહેલો ઓપ્શન નીકળી ગયા. પછી બે ની અંદર 3 બરાબર. જો 2 ની અંદર 3 અહીંયા એટલે બીજા ઓપ્શનમાં છે એટલે અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન બી. આગળનો પ્રશ્ન જોઈએ. 22 કૃતિ અને લેખકને જોડો. અહીંયા આપણે મિત્રો કૃતિ આપી છે અને અહીંયા લેખક આપ્યા છે, એના જોડકા જોડવાના છે. જુઓ, લીલુડી ધરતી, તો લીલુડી ધરતી કૃતિ કોની છે? ચુનીલાલ મડિયાની છે. પછી 7 પગલા આકાશમાં, એ કોની છે? કુંદનિકા કાપડિયાની છે. પછી હિમાલયનો પ્રવાસ, એ કોની છે? કાકા સાહેબ કાલેલકરની. અને સોનાના વૃક્ષો કોની છે કૃતિ? તો મણિલાલ પટેલની કૃતિ છે. તો હવે જોઈએ, જુઓ, અ ની અંદર શું આવશે? 4. અ ની અંદર 4 આવે એવો અહીં એક જ ઓપ્શન છેલ્લે આપ્યો છે મિત્રો, એટલે આંખો વીસીને આ જવાબ આપણે ટીક કરી દેવાનો. બરોબર, આંખો વીસીને અહીંયા ટીક આપણે જવાબ કરી દઈશું. શું આવશે? 4, 3, 2 અને અહીં 1. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. 23. વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જણાવો. બરાબર. હવે આપણને આ તો એમ નામ ખબર હોય કે નાઇટ્રોજન કેટલા ટકા હોય? 78% હોય. ઓક્સિજન કેટલા ટકા હોય? 21%. અને કાર્બન ડાયોક્સાઇડ કેટલા ટકા હોય? 0.03% આવેલો હોય છે. એટલે જવાબ આવશે આપણો મિત્રો ઓપ્શન સી, 78%, 21% અને 0.03%. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 24. વાતાવરણના આવરણને નીચેથી ઉપર તરફ ગોઠવો. ઉપર તરફ ક્રમમાં ગોઠવો. જુઓ કઈ રીતના હોય. પહેલા હોય ક્ષોભાવરણ, પહેલા ક્ષોભાવરણ હોય, પછી હોય સમતાપાવરણ. ઉપરનું, એની ઉપરનું સમતાપાવરણ, એની ઉપરનું મધ્યાવરણ અને એની ઉપરનું ઉષ્માવરણ. આ રીતના આવરણો આવેલા હોય છે. એટલે અહીંયા શું પૂછ્યું છે કે નીચેથી ઉપર તરફ ક્રમમાં ગોઠવો. એટલે કે નીચેનું ક્ષોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ, આ રીતનો ક્રમ આવશે. જોઈએ, ક્ષોભાવરણ એટલે આ ક્ષોભાવરણ, પછી સમતાપાવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. એટલે જવાબ આવશે આપણો ઓપ્શન બી. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. 25. વાયરસના સાચા નામ હોય તે જણાવો. અહીં મિત્રો આપણને વાયરસ અને એના ટૂંકા નામ અને એના નામ આપેલા છે, આખા નામ. બરોબર. તો એ સાચા કયા છે એ જણાવવાનું કીધું છે. જુઓ, એડ્સ, તો એનું શું પૂરું નામ થાય? એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. તો આ નામ સાચું છે. પછી HIV, હ્યુમ ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, તો આ નામ પણ કેવું છે? સાચું છે. એટલે આપણો જવાબ આવશે બંને સાચા, એટલે કે ઓપ્શન સી. આગળનો પ્રશ્ન 26. રાષ્ટ્રધ્વજ વિશે સાચા વાક્ય જણાવો. આપણને મિત્રો ખાસ યાદ હોવું જોઈએ કે રાષ્ટ્રધ્વજ વિશે અહીંયા વાક્ય આપ્યા છે, તો ધ્યાન કરીએ. એમાં રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. એકદમ સાચી વાત છે. સફેદ રંગ શાનું પ્રતીક છે? કે શાંતિનું, દેશમાં. પછી રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ શક્તિનું પ્રતીક છે, તો એ પણ એકદમ સાચી વાત છે. શક્તિ એટલે કે બલિદાન. અહીંયા તમને બલિદાન આપ્યું હોય તો પણ એ સાચું છે. કેસરી રંગે બલિદાન અથવા શક્તિનું પ્રતીક છે. પછી રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક છે, તો એ પણ સાચું છે. સમૃદ્ધિ એટલે અહીંયા શબ્દ તમને કદાચ પૂછે હરિયાળી, તો હરિયાળીનું પ્રતીક પણ છે. હરિયાળી કે સમૃદ્ધિ એક જ થાય. ત્યારબાદ રાષ્ટ્રધ્વજના મધ્યમાં રહેલ ચક્રના આરાનો રંગ કાળો હોય છે. જો એમ મિત્રો નીચે તમને સમજ માટે દર્શાવ્યું છે. રાષ્ટ્રધ્વજની અંદર જે ચક્ર હોય વચ્ચે, એ રાષ્ટ્રધ્વજમાં મધ્યમાં રહેલ ચક્રનો આરાનો રંગ કાળો હોય છે. ખોટી વાત છે મિત્રો. કાળો ન હોય, પણ કેવો રંગ હોય? નીલો રંગ હોય. આ નીલા રંગનું હોય છે. એની અંદર જે રાષ્ટ્રધ્વજની અંદર જે ચક્ર હોય એ કેવા રંગનું હોય? નીલા રંગનું હોય છે. એટલે કે આપણું આ 4 ખોટું આવશે. એટલે જવાબ શું આવશે? ઓપ્શન બી. 1, 2, 3 અને 4 સાચા. 27મો પ્રશ્ન. મંત્રી પરિષદમાં કોનો સમાવેશ થાય છે? શું આવશે?
મંત્રી પરિષદમાં કોનો સમાવેશ થાય છે? તો કે ભાઈ મંત્રી પરિષદમાં રાષ્ટ્રપતિ, તો રાષ્ટ્રપતિ મંત્રી પરિષદમાં ન હોય, વડાપ્રધાન હોય અને મંત્રીઓ હોય. પછી ઉપરાષ્ટ્રપતિ ન હોય, રાષ્ટ્રપતિ ન હોય, વડાપ્રધાન હોય. પછી વડાપ્રધાન અને અન્ય મંત્રીઓ, એટલે કે આપણો અહીંયા જો જવાબ આવી ગયો વડાપ્રધાન અને અન્ય મંત્રીઓ, એટલે ઓપ્શન સી આપણો જવાબ આવશે. બાકી રાજ્યપાલ વડાપ્રધાન હોય પણ રાષ્ટ્રપતિ ને રાજ્યપાલ ન હોય. આગળનો પ્રશ્ન 28, રાજ્ય અને રાજધાનીનું જોડકું જોડો. આપણને એક બાજુ રાજ્ય અને રાજધાની આપી છે, જોડકું જોડવાનું કીધું છે. જુઓ છત્તીસગઢ, તો છત્તીસગઢનું રાજધાની અથવા પાટનગર કયું છે? તો કે ભાઈ છત્તીસગઢનું રાયપુર. પછી બિહાર, તો બિહારનું કયું છે? પટના. પછી ઝારખંડ, ઝારખંડનું કયું છે? રાંચી. અને કેરળ, કેરળનું કયું છે? તિરુવતીપુરમ. તો અની અંદર શું આવશે? અની અંદર 3, એટલે કે અહીંયા જો અની અંદર 3 હોય એવો આપણને એક જ ઓપ્શન આપ્યો છે, બરાબર. અની અંદર 3, પછી બી ની અંદર બિહારની બી ની અંદર અહીંયા જો સહેજ ભૂલ છે, 3 4 1 2 જોઈ લઈએ. આગળનો પ્રશ્ન જોઈએ, રાષ્ટ્ર અને રાષ્ટ્રીય ઉદ્યાનના જોડકા જોડો. અહીં મિત્રો આપણને રાજ્ય આપ્યા છે અને રાજ્ય અને રાજ્યના રાષ્ટ્રીય ઉદ્યાન શેના જોડકા જોડવાનું કીધું છે, તો ધ્યાન આપીએ. બેટલા, તો બેટલા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવ્યું? બિહારની અંદર આવ્યું. પછી રણથંભોર, તો રાજસ્થાનની અંદર આવ્યું. પછી રાજાજી, રાજાજી ક્યાં આવ્યું? ઉત્તરાખંડની અંદર. અને દચીગામ ક્યાં આવ્યું? જમ્મુ કાશ્મીરની અંદર આવશે. એટલે શું આવશે? અહીંયા જુઓ બેટલા ક્યાં 4, એટલે 1 માં 4, એટલે આ એક ઓપ્શન નીકળી ગયો, બરાબર. પછી રણથંભોર રાજસ્થાન ક્યાં આવશે? એટલે કે 3, બ ની અંદર 3, એટલે કે આ ઓપ્શન આપણો હવે નીકળી ગયો, બરાબર. પછી ક ની અંદર 3, ક ની અંદર 1 હોય એવો ઓપ્શન જો અહીંયા રહ્યો, ક ની અંદર 1, એટલે કે ઓપ્શન એ આપણો જવાબ આવશે. આગળ જોઈએ 30, પ્રાણીઓ અને અભ્યાસના સાચા જોડકા જોડો. અહીં મિત્રો આપણને એ પ્રાણીઓ જે છે એનો અભ્યાસને શું કહેવાય એ આપ્યું છે, જોડકા નહીં પણ એ શું કીધું? સાચા જોડકા શોધો. જુઓ ધ્યાન આપો, મૃદુકાય પ્રાણીઓનું શાસ્ત્ર, મૃદુકાય પ્રાણીઓનું શાસ્ત્ર જેને કહેવાય નેક્ટોન. આ વાક્ય ખોટું છે, હમણાં સમજાવું. પછી સાપ અને ઉભયજીવી પ્રાણીનું શાસ્ત્ર જેને હર્પેટોલોજી કહેવાય. સાચી વાત છે કે પેટે જે શરીરને ચાલતા હોય એને હર્પેટોલોજી શાસ્ત્રને કહેવાય. પછી તાજા પાણીના પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસનું શાસ્ત્ર, તો કે ભાઈ લિમ્નોલોજી. એકદમ સાચું વાક્ય છે. પણ મિત્રો અહીંયા શું કીધું છે? મૃદુકાય પ્રાણીઓના શાસ્ત્ર, એટલે કે મૃદુકાય પોચા કવચ વાળા પ્રાણીના શાસ્ત્રને શું કહેવાય? તો કે એને નેક્ટોન ન કહેવાય, પણ એને કહેવામાં આવે છે શું કહેવાય? નેક્ટોન. પહેલા તો જોઈ લઈએ નેક્ટોન કોને કહેવાય? કે પાણીની નજીક કાદવ કીચડ ખૂંદનારા પક્ષીના અભ્યાસને શું કહેવાય? તો એના અભ્યાસને નેક્ટોન કહેવામાં આવે છે. હવે આ મૃદુકાય પ્રાણીઓના શાસ્ત્રને શું કહેવાય? તો કે એને કોન્કોલોજી કહેવાય. કોન્કોલોજી. આ મિત્રો ખાસ યાદ રાખજો, પૂછાવા લાયક પ્રશ્ન છે. આગળ જોઈએ 31, દુનિયાનો એકમાત્ર દેશ જણાવો કે જ્યાં વાઘ અને સિંહ બંને જોવા મળે છે. તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, ભારત. આપણો ભારત દેશ એવો છે કે ત્યાં વાઘ અને સિંહ બંને જોવા મળે છે. આગળનો પ્રશ્ન જોઈએ 32, નીચેનામાંથી કયા જિલ્લામાં 2 રાજ્યના રાજ્ય પક્ષીના અભયારણ્ય આવેલા છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. નીચેનામાંથી કયા જિલ્લામાં 2 રાજ્યના રાજ્ય પક્ષીના અભયારણ્ય આવેલા છે? જુઓ ખાસ આપ ધ્યાન આપો. જવાબ આવશે ઓપ્શન ડી, કચ્છ. કચ્છની અંદર એક તો ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો કે રાજહંસ. પછી સુરખાબ, પછી ફ્લેમિંગો.
આ ત્રણ નામ યાદ રાખવા પડશે આપણે. પછી બીજું એક પક્ષી અભયારણ્ય આવેલું છે. આ ક્યાં છે? આ કચ્છના મોટા રણમાં. બરાબર, કચ્છના મોટા રણમાં, એટલે જેને સુરખાબનગર પણ કહેવામાં આવે છે. પછી એક બીજું ત્યાં અભયારણ્ય આવેલું છે ઘોરાડ. ઘોરાડ પક્ષી માટેનું ઘોરાડ અભયારણ્ય આવેલું છે, અને જે છે રાજસ્થાનનું. રાજસ્થાન જે છે એનું રાજ્ય પક્ષી કયું છે? ઘોરાડ. એટલે કે કચ્છ આપણો જવાબ આવી રીતે આવે છે. આગળ જોઈએ, આંકડા નામની વનસ્પતિ વિશે સાચા વાક્ય શોધો. અહીં આપણને આંકડા નામની વનસ્પતિના વાક્ય આપ્યા છે, ખાસ ધ્યાન આપો. તે શું પ્રકારની વનસ્પતિ છે? એકદમ સાચી વાત છે. એની ઊંચાઈ કેટલી? 5 થી 15 ની વચ્ચે હોય, એટલે આ સાચી વાત છે. પછી તેને કુદરતનું એર કન્ડિશનર કહેવામાં આવે છે, એકદમ સાચી વાત છે. પછી તે હવામાનને ભેજવાળું અને ઠંડુ રાખે છે. હા, એ પણ સાચી વાત છે, કારણ કે એટલે જ એને કુદરતનું એર કન્ડિશનર કહેવામાં આવે છે. પછી શરીરની વેદના પર બાહ્ય ઉપચાર તરીકે તેનું દૂધ ચોપડવામાં આવે છે. તો આ પણ વાક્ય કેવું છે મિત્રો? આપણું સાચું છે. એટલે જવાબ આવશે આપણો કેટલો? 1, 2, 3 અને 4. ખાસ ધ્યાન આપજો. એટલે જવાબ આવશે આપણો ઓપ્શન બી, 1, 2, 3 અને 4. બરાબર, આગળ જોઈએ, આંબળા નામની વનસ્પતિ વિશે ખોટા વાક્ય જણાવો. આંબળા નામની વનસ્પતિ વિશે ખોટા વાક્ય જુઓ. તેના પાન પીપળાના પાન જેવા હોય છે, તો કે ભાઈ ખોટી વાત છે. તેના પાન પીપળાના પાન જેવા મોટા ન હોય, પણ નાના નાના શેના હોય? આંબલીના પાન હોય, એના જેવા એના પાન હોય છે. પછી આંબળાને સંસ્કૃતમાં અમૃતા કહે છે, એકદમ સાચી વાત છે. અને બીજું અમૃતા કોને કહેવામાં આવે છે? ગળો. ગળોને પણ અમૃતા જ કહે છે. પછી આમળાનું વિટામિન સી થી ભરપૂર હોય છે. અહીંયા ભૂલ છે, શું આવશે? આમળું જે છે એ આમળું વિટામિન સી થી ભરપૂર હોય છે, તો કે એકદમ સાચી વાત છે. ત્રિફળા ઔષધિમાં તે વપરાય છે, તો કે હા. ત્રિફળા ઔષધિમાં કયા વપરાય? તો કે બહેડા, પછી આમળા અને હરડે. આ 3 વનસ્પતિ વપરાય, તો આમાં આમળાનો સમાવેશ થાય છે. એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ, એટલે કે ખાલી એક જ આપણો જવાબ આવશે. જુઓ, એક ખાલી જવાબ આવશે. આ ઓપ્શન છે અહીંયા સેજ ઉપર લખાણા છે, એટલે ઓપ્શન ડી આપણો જવાબ આવશે. અહીંયા ખાસ ધ્યાન આપજો મિત્રો. બરોબર, આગળનો પ્રશ્ન જોઈએ, 35. શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. અહીં આપણને શબ્દ સમૂહ માટે એક શબ્દ આપ્યો છે, પણ એનો સાચો વિકલ્પ પસંદ કરવાનો કીધો છે. તો ધ્યાન આપીએ એમાં. શત્રુને છુપી રીતે મારનાર એને જાસૂસ કહેવાય, તો કે ભાઈ ખોટી વાત. શત્રુને મારે એને શું કહેવાય? તો કે એનો દુશ્મન કહેવાય. પછી શત્રુને છુપી રીતે કહેનાર, તો શત્રુને છુપી રીતે કહેવા જાવ એટલે એ પણ શું થયો? એનો શત્રુ જ બની ગયો, દુશ્મન જ બની ગયો. એટલે આ પણ નહીં આવે ને આ પણ નહીં આવે. પછી શત્રુની છુપી રીતે વાત જાણી લાવનાર, એકદમ સાચી વાત છે, એને જાસૂસ કહેવાય. શત્રુની કોઈ પણ વ્યક્તિ જે છે આપણો જાસૂસ નિમેલો હોય, એ આપણને ત્યાંથી વાત છે એ જાણીને આપતો હોય છે. પછી શત્રુ સાથે સંબંધ રાખનાર, તો આ પણ ખોટું છે, કારણ કે શત્રુ સાથે જો સંબંધ રાખે તો જે કોઈ રાજા હોય અથવા તો એનો માલિક હોય તેને રહેવા દે નહીં. એટલે અહીંયા જવાબ આપણો શું આવશે? આપણો જવાબ અહીંયા આવશે ઓપ્શન બી. આ જે ઓપ્શન બી છે એ આપણો જવાબ અહીં આવશે. આગળ જોઈએ, નીચેના વંશને કાળક્રમ મુજબ ગોઠવો. અહીં આપણને વંશ આપ્યો છે અને કાળક્રમ મુજબ રાજાઓને ગોઠવવાના છે. જુઓ તેનો વંશ: મૌર્ય વંશ, અનુમૌર્ય વંશ, ગુપ્ત વંશ, મૈત્રક વંશ અને અનુમૈત્રક વંશ. અહીંયા તમે જુઓ તો મિત્રો આ ક્રમમાં જ આપેલું છે. સૌથી પહેલો મૌર્ય વંશ, પછી અનુમૌર્ય, પછી ગુપ્ત, પછી મૈત્રક વંશ અને અનુમૈત્રક વંશ. એટલે જવાબ આવશે મિત્રો આપણો 1, 2, 3, 4 અને 5. એટલે ઓપ્શન સી અહીં આપણો જવાબ આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન 37. અળસિયાનું લિંગ જણાવો. આ પ્રશ્ન કોઈ નવો નથી મિત્રો, વણાઈ ગયેલો છે. એનો લિંગ કેવું હોય? તો કે ઉભયલિંગી હોય.
સ્ત્રીલિંગ અને પુલ્લિંગ એ બંને એકની અંદર હોય છે. અળસિયાના બે કટકા થઈ જાય તો એ બંને કટકા જે છે એ મરી જવાને બદલે જીવિત હોય છે. આખું બીજું અળસિયું છે એમાંથી ઉત્પન્ન થઈ જતું હોય છે. પછી સ્પેરો અને એટલે અહીંયા આવશે ફોલ ઓફ ધ સ્પેરો. ફોલ ઓફ ધ સ્પેરો અને પક્ષી જગત કોના પુસ્તકો છે ખાસ જોઈ લેજો મિત્રો. જો બંને પુસ્તકો પ્રદ્યુમન રાય કંચનરાય દેસાઈના છે ના ખોટી વાત છે. બંને પુસ્તકો ડોક્ટર સલીમ અલીના છે એ પણ ખોટી વાત છે. બરોબર. પછી ફોલ ઓફ ધ સ્પેરો પ્રદ્યુમન રાય કંચનરાય દેસાઈનું છે અને પક્ષી જગત ડોક્ટર સલીમ અલીનું છે એ પણ ખોટી વાત છે. હવે ખાસ ધ્યાન આપો. ફોલ ઓફ ધ સ્પેરો ડોક્ટર સલીમ અલીનું છે તો હા, અને પક્ષી જગત પ્રદ્યુમન રાય કંચનરાય દેસાઈનું છે તો કે હા. એટલે જવાબ શું આવશે આપણો? ઓપ્શન ડી. આમાં ખાસ ધ્યાન આપજો, જ્યારે આવી રીતે ઓપ્શનમાં પૂછે ને ત્યારે તમે ભૂલશો, બાકી તમને આવડતું હશે. હવે જોઈએ આગળનો પ્રશ્ન. આવો પ્રશ્ન આવે ને એટલે આપણે છોડીને જતા રહીએ, પણ કઈ નથી. પ્રશ્નમાં જુઓ શું કરશું આપણે? હંમેશા નાના કાઉસની અંદરથી શરૂઆત કરશું. તો નાનું કાઉસ ક્યાં છે? અહીંયા અને અહીંયા. બરાબર. તો નાના કાઉસ છોડી દો. આ બી એમ નામ રહેવા દો, પછી આ મોટો કાઉસ કરી નાખો. બરાબર. પછી જુઓ બી અહીંયા છે, ઓછા એમ નામ. હવે આ જે ઓછા છે અહીંયા બંને જગ્યાએ આમાં ગુણા છે, 12 છે એટલે. બરોબર. કારણ કે કાઉસ છે એટલે બંનેમાં ગુણા, એટલે શું? -a અને -b આવી રીતે થઈ જશે. પછી જો અહીંયા માઇનસ, પછી અહીંયા મોટો કાઉસ, પછી બી, પછી એક અહીંયા પણ કાઉસ આપેલો છે આપણને. બરોબર. તો એક કાઉસ છોડો એટલે આ પણ માઇનસ, બંને જગ્યાએ ગુણા છે ને પછી કાઉસ છે એ પૂરા કરી દો. હવે જુઓ તો આ પ્લસ અને આ માઇનસ, એટલે આ બંને અહીંથી શું થયા? ઉડી જશે. બરોબર. પછી અહીંયા જુઓ તો આ પ્લસ અને આ માઇનસ ઉડી જશે, એટલે હવે આપણે આગળ રહ્યું શું? બી. બરાબર. પછી મોટો કાઉસ, પછી અહીંયા ઓછા એક રહ્યા છે, પછી ઓછા એક રહ્યા, આ ઓછા એક, પછી જો અહીંયા ઓછાની નિશાની એક રહેશે, ઓછાની નિશાની, પછી અહીંયા ઓછા એ, આવી રીતે અહીંયા રહેશે, અને આ મોટો કાઉચ. બરોબર. જો આવી રીતે રહેશે. હવે આ જે આપણે આ કાઉચ છોડવો હોય, છગડીયો કાઉચ, તો આ નિશાની અંદર ગુણા છે એટલે પ્લસ પ્લસ શું થઈ જશે? ઓલા માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે કે હવે આ કાઉચ વયો ગયો. હવે અહીંયા છગડીયો કાઉચ આ આખાને આવશે માઇનસ એ અને પ્લસ એ, અને આખો છગડીયો કાઉસ વયો ગયો, મોટો કાઉસ, અને આગળ અહીંયા 2. હવે આ પ્લસ અને આ માઇનસ ઉડી જાય એટલે શું આવ્યું? બી. એટલે ઓપ્શન સી આપણો જવાબ છે. કઈ અઘરું નહીં ને. જોઈએ આગળ. 40. નીચેમાંથી ચુડાસમા વંશના કયા રાજા થઈ ગયા? આપણને એવું પૂછ્યું છે કે ચુડાસમા વંશમાં કયા કયા રાજાઓ થઈ ગયા? તો જો આપણને અહીંયા આપ્યા ગ્રહરીપુ, સૌથી પહેલો રાજા હતો ગ્રહરીપુ. પછી રા ખેંગાર, એ પણ હતો. રા નવઘણ, તો રા નવઘણ પણ હતા. પછી રા માંડલિક પણ હતા. પછી કુમારપાળ નહોતા. કર્ણદેવ પણ નહોતા. કુમારપાળ કયા વંશમાં આવશે? સોલંકી વંશમાં. અને આ કર્ણદેવ શેમાં આવશે? વાઘેલા વંશમાં આવશે. બરાબર. એટલે આ બંને આવશે નહીં, એટલે આપણો જવાબ શું આવશે? 1, 2, 3 અને 4. બરાબર. એટલે અહીં જો ઓપ્શન નથી લખાયેલા, પણ આપણે હું તમને આપી દઉં છું. 1, 2, 3 અને 4 જે ઓપ્શન હોય એ આપણો જવાબ આવશે. આગળ જોઈએ. 41. કયો એક ગુજરાતી તહેવાર હંમેશા અંગ્રેજી તહેવાર મુજબ જ અંગ્રેજી માસ આવશે, અંગ્રેજી તારીખ આવશે. શું આવશે અહીં? તારીખ. અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય. બરાબર. શું આવશે? કયો એક ગુજરાતી તહેવાર હંમેશા અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય? તો શું આવશે? 26મી જાન્યુઆરી. તો કે ભાઈ ગુજરાતી તહેવાર નથી, તો ઓલ ઇન્ડિયાનો તહેવાર છે. પછી અષાઢી બીજ પણ નહીં આવે, ગુજરાતીમાં આપણે ગુજરાતી જે આવે એના મુજબ ઉજવાય. પછી મકર સંક્રાંતિ. અહીં જવાબ આવશે મકર સંક્રાંતિ, કારણ કે 14 જાન્યુઆરી. આ એક જ તહેવાર મિત્રો એવો છે કે આપણે જે અંગ્રેજી તારીખ છે મુજબ ઉજવીએ છીએ. બરાબર. અને દિવાળી તો એ તો છે જ આપણો, પણ એ આપણે ગુજરાતી જે છે એ આપણે આ અંગ્રેજી તારીખ પ્રમાણે ઉજવતા નથી. આગળ જોઈએ. 42. કયું એકમાત્ર હિંસક પ્રાણી ઝાડ પર ચડી શકે છે?
જો અહીંયા પહેલો જ ઓપ્શન આપ્યો છે રીંછ, પણ એ રીંછ છે ને એ હિંસક પ્રાણી નથી મિત્રો. હિંસક પ્રાણી કયું આવશે તો કે દીપડો. દીપડો જે છે એનું મારણ લઈ અને આસાનીથી ઝાડ પર ચડી જતો હોય છે. એટલે જવાબ આવશે આપણો ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન જોઈએ 43. BNSHS નું પૂરું નામ જણાવો. આનું પૂરું નામ મિત્રો પૂછાય એટલે પહેલા તો આવડતું હોય એટલે આપણે મનની અંદર પહેલા એકવાર બોલી લેવાનું. શું આવશે? બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. હવે શોધવાનું કે ભાઈ જો બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી એટલે આપણો ઓપ્શન એ જ જવાબ છે. આગળ જોઈએ 44. કરિયાતુ વનસ્પતિ વિશે સાચા વાક્ય તપાસો. અહીંયા આપણે કરિયાતુ નામની વનસ્પતિના વાક્યો આપ્યા છે, જોઈએ તેના વિશે. આખો છોડ રૂવાટી રહિત ચળકાટ મારતો હોય છે, સાચી વાત છે. પછી પર્ણ સહિતના છોડના પાણીમાં ઉકાળો બનાવી તાવમાં ઉપયોગમાં લેવામાં આવે છે, આ પણ સાચી વાત છે. ઉકાળો બનાવીને એનો તાવમાં આખો જે છોડ હોય એને ઉકાળો બનાવીને તાવમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પછી તે સ્વાદે ગળ્યું અને મધુર હોય છે. આ વાક્ય મિત્રો ખોટું છે. કેમ કે જે આ કરિયાતું હોય એ સ્વાદે ખૂબ જ કડવું હોય છે. એટલે આપણો જવાબ આવશે, જો આપણે સાચા વાક્ય શોધવાનું કીધું એટલે જવાબ આવશે આપણો ઓપ્શન ડી. 1 અને 2 વાક્ય સાચા છે જ્યારે ત્રીજું વાક્ય આપણું ખોટું છે. 45મો પ્રશ્ન. કયું એકમાત્ર પ્રાણી 15 ફૂટ ઊંચો અને પાછળ પણ કૂદકો લગાવી શકે છે? આમાં મિત્રો જવાબ વિચારો કે ભાઈ આપણે જીતતો જવાબ દેવાનું મન થાય પણ એ ના આવે. જવાબ આવશે વરુ. વરુ એવું પ્રાણી છે કે 15 ફૂટ આગળ કૂદકો મારી શકે, પછી ઊંચો પણ કૂદકો મારી શકે અને પાછળની સાઈડ પણ એ કૂદકો મારી શકે. આગળ જોઈ 46. કૂતરું સિવાય કયા કયા પ્રાણીઓ કરડવાથી હડકવા થાય છે? કૂતરું કરડવાથી જ મિત્રો હડકવા થાય એવું નથી, બીજા પ્રાણીઓ કરડવાથી પણ હડકવા થાય. બરાબર, તો તેના વિશે જોઈએ. વરુ, રીંછ, ગાય, ભેંસ. જો વરુ અને રીંછ કરડવાથી થાય પણ ગાય ભેંસ પોતે એને કોઈ હડકાયું જે હોય, હડકવા ચાલેલો હોય એને જો પ્રાણી કરડે તો એનાથી થાય. પછી આપણને બીજા કોઈ પ્રાણી હોય, કોઈ પશુ હોય એને કરડે, પશુ પ્રાણી અથવા તો માણસને કરડે તો થાય. બરાબર. પછી વરુ, રીંછ, શિયાળ, ચામાચીડિયું. આ પ્રાણી મિત્રો એવા છે કે આ બધા જ પ્રાણીઓ કરડવાથી હડકવા જે છે ઈ થાય છે. બરાબર. કદાચ પ્રાણીને કરડે તો પ્રાણીને પણ હડકવા થાય, એવું નથી કે માણસને જ હડકવા થાય. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી. આગળ જોઈએ 47. 24 ભાગ્યા 4 ગુણ્યા 2 વત્તા 8 માઇનસ 2 બરાબર ક્વેશ્ચન માર્ક. આવો પ્રશ્ન આવે એટલે મિત્રો છોડીને જતા રહીએ, આપણે પણ નથી કઈ કરવાનું, છોડવાનું. જુઓ 24 પછી આ ભાગાકારની નીચાની છે તો એને નીચે લઈ લો, પછી ગુણ્યા 2 વત્તા 8 અને ઓછા 4. આપણે શું કરવાનું? ભાગુ સભા આપણું જે છે એ મુજબ ચાલશું. આ જ્યારે સાદું રૂપ આપવાનું હોય ત્યારે તો આપણે અહીંયા ભાગાકાર સૌથી પહેલા કર્યો તો કેટલા થશે? 6 ચોક 24 એટલે કે 4 એકા 4 અને 6 ચોક 24 એટલે 4 ચોક 24. બરાબર. હવે આ બંનેનો ગુણાકાર કરશું. 6 દુને 12 બરાબર વત્તા 8 અને ઓછા 4. હવે આ બંનેનો સરવાળો કરો તો કેટલા થશે? 20. બરાબર. 20 ઓછા 4 એટલે કેટલા આવશે? 16 રહેશે. તો અહીં ઓપ્શન બી 16 આપણો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 48. જોડકા જોડો. બ્રહ્મો સમાજ. તો બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી? રાજા રામ મોહન રાય. પછી આર્ય સમાજ. તો આર્ય સમાજની સ્થાપના કોણે કરી? દયાનંદ સરસ્વતી. વહાલી આંદોલન. તો વહાલી આંદોલન કોનું છે? સૈયદ અહમદ ખાનનું છે. અને પંચમહાલ ભીલ સેવા મંડળ તો એ કોનું છે? તો ઠક્કર બાપાનું છે. એટલે જવાબ શું આવશે આપણો? 1 ની સાથે 2. 1 ની સાથે 2 અહીંયા એક જ આવેલું છે, બાકી બધા ઓપ્શન નીકળી જશે. એટલે ઓપ્શન એ આપણો જવાબ આવશે. આગળ જોઈએ. ભારતના પૂર્વોત્તર રાજ્યમાં કયા રાજ્યનો સમાવેશ થતો નથી? બરાબર. પૂર્વોત્તર રાજ્યને બીજું શું કહેવામાં આવે છે?
સેવન સિસ્ટર. પૂર્વોત્તર રાજ્યને સેવન સિસ્ટર પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. કયા રાજ્યનો સમાવેશ થતો નથી? જુઓ અહીંયા રાજ્ય લખ્યા છે અરુણાચલ પ્રદેશ, તો અરુણાચલ પ્રદેશનો એની અંદર સમાવેશ થાય. ત્રિપુરા, ત્રિપુરાનો સમાવેશ થાય. સિક્કિમનો સમાવેશ ન થાય. અહીંયા આપણે પહેલો ઓપ્શન આપ્યો છે એટલે તમામ મિત્રો ભૂલ કરશે. શું જવાબ આપી દેશે? ઓપ્શન એ. પણ આગળ જુઓ અહીંયા મિઝોરમ, તો મિઝોરમનો થાય, પછી આસામનો થાય, નાગાલેન્ડનો પણ થશે સમાવેશ, પછી મણિપુરનો સમાવેશ થશે, મેઘાલયનો સમાવેશ થશે, પણ આ પશ્ચિમ બંગાળનો પણ એમાં સમાવેશ થશે નહીં. એટલે આપણો જવાબ શું આવશે? તો કે આપણો જવાબ આવશે 3 અને 9. બરાબર. પણ અહીંયા 3 અને 9 એકે આપણને પૂછ્યું આપ્યો નથી. શું આપ્યું? અહીંયા 3 અહીંયા આપ્યું ને 9. પણ અહીંયા જુઓ એ અને બી બંને આપ્યું, એટલે આપણો જવાબ શું આવશે? એ અને બી બંને, એટલે કે ઓપ્શન ડી આપણો જવાબ આવશે. આવા પ્રશ્ન જ મિત્રો આપણને પરીક્ષામાં છેતરે છે. ખાસ જોવાનું, છેતરાવાનું નહીં. અને છેલ્લો પ્રશ્ન 50. રેલવેની શરૂઆતના સાચા વિધાનો શોધો. જે રેલવેની શરૂઆત થઈ એના વિધાનો અહીંયા આપણને આપ્યા છે, એના વિશે જોઈએ. જો શું છે? ભારતમાં રેલવેની શરૂઆત 1853. તો કે સાચી વાત છે, ભારતમાં રેલવેની શરૂઆત 1853 માં જ થઈ. ગુજરાતમાં રેલવેની શરૂઆત 1855. સાચી વાત છે, 1855 માં થઈ. પછી સૌરાષ્ટ્રમાં રેલવેની શરૂઆત 1885. ખોટું છે. સૌરાષ્ટ્રમાં રેલવેની શરૂઆત થઈ 1880 ની અંદર. એટલે અહીંયા જવાબ શું આવશે આપણો? ત્રીજો છે ખોટો આવશે. એટલે 1 અને 2 સાચા વિધાનો આવશે. એટલે જવાબ આવશે અહીંયા આપણો ઓપ્શન એ. બરાબર. તો આ સાથે આપણું મોડેલ પેપર 21 જે છે એ પૂર્ણ થાય છે. તો હવે મિત્રો મળીએ આપણે આગલા લેક્ચરમાં.